તો સવારમાં જ કે ચાલો ઢોકળા બનાવવાનું મન થયું છે તો ઢોકળા બનાવીએ, છોકરાઓને બહુ ભાવે છે તો ચાલો નાસ્તામાં ઢોકળા બનાવીએ છે. ખમણને થોડીક વાર ઠંડુ પડવા દઈને તો જ સરસ કટિંગ થાય. અને આ પાછું છે ને આપણે રવાનું ખમણ બનાવ્યું ખાટા ઢોકળા, એટલે એ થોડીક વાર ઠંડા કરવા મૂકવા જ પડે, નહીંતર એકદમ સોફ્ટ હોય તો કટિંગ કરતાં વાર લાગે એમાં. જો કેવા સરસ સોફ્ટ થાય, એકદમ સોફ્ટ થાય, એકદમ પોચા થાય, એકદમ રૂ જેવા. એટલે આમાં તો વઘાર નાખવામાં બીક લાગે કે ફટાફટ નાખીને આમ જરાક જ હલાવવાના, નહીંતર તો આ એકદમ ખુલી જાય, એટલા સોફ્ટ હોય. અમે તો રવાના વધારે બનાવીએ, છોકરાઓને સ્કૂલે લઈ જવાના હોય ને એટલે રવાના વધારે બનાવીએ. પહેલાં આપણે થોડીક રાઈ નાખી દઈએ આમાં, પછી લીમડાના પાંદડા નાખી દઈએ. લીમડાના પાંદડા જો સરસ થઈ જાય ને, થોડાક રાઈ થોડીક સરસ થઈ જાય પણ ઢોકળા નાખી દેવાના. થોડાક મરચાં નાખી દઈએ. આ બધું જ સરસ થઈ ગયું છે. હવે આપણે એમાં નાખી દઈએ ઢોકળા.